નમસ્તે મિત્રો, હું છું સેજલ અને આજે હું તમારી સાથે શેર કરીશ ભેળ. આવી રીતે ભેળ તમે ક્યારેય નહીં બનાવી હોય. આ સ્ટાઇલ એકદમ અલગ અને નવી રીતે છે, જે માત્ર 50 રૂપિયાની અંદર જ તમારી આ ભેળ તપેલું ભરીને બનીને તૈયાર થશે. તો આ ભેળ બનાવવી સાવ સહેલી છે ને સ્વાદમાં ખૂબ જ સરસ છે. હું તો ઘણીવાર આ ભેળ બનાવતી જાઉં, મારે અઠવાડિયામાં એકવાર તો આ ભેળ બને જ. તો ચાલો આપણે આ ભેળ બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે એક કઢાઈમાં તેલ લઈ લેવાનું છે. 1 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં હળદર એડ કરી દેવાની છે અને મમરા એડ કરી દેવાના છે. મમરાને હળદરવાળા કરી લેવાના છે. તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે. હવે આપણા મમરા હળદરવાળા થઈ ગયા છે. હવે આપણે ચટણી બનાવી લેવાની છે. ચટણીમાં કોઈ પણ પ્રકારનું વસ્તુ નાખવાની નથી. માત્ર 10 રૂપિયામાં આ ચટણી બને છે. તો આ છે લાજવાબ ચટણી, જેને 1 ગ્લાસ પાણીમાં એડ કરવાની છે અને એક ઉભારો આવે ત્યાં સુધી તેને મિક્સ કરવાની છે. આપણી ચટણી બની જશે અને આ ભેળમાં ખૂબ જ સરસ લાગે છે. તો આ હું બનાવી લઈશ. ચટણી મારી બની ગઈ. હવે આપણે ભેળ બનાવી નાખીએ. આમાં આપણે એડ કરવાનું છે ચવાણું. તમે કોઈ પણ વસ્તુ આમાંથી એડ કરી શકો છો, સ્નેક્સમાં વેફર કે કંઈ પણ. અત્યારે હું ચવાણું એડ કરું છું. ડુંગળી એડ કરી લઈશ. બાફેલા બટેકા એડ કરી દેવાના છે અને ટમેટા પણ એડ કરી દેવાના છે અને તેને સારી રીતે મિક્સ કરી લેવાની છે. હવે આપણે તેમાં ચટણી એડ કરી દેવાની છે અને તેને સારી રીતે મિક્સ કરી લેવાની છે. આ ભેળને તરત જ પીરસવાની છે. તો શેને ભેળ બનાવી સાવ જ સહેલી, માત્ર 3 મિનિટની અંદર મેં આ ભેળ બનાવી નાખી છે. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી ભેળ ખાવાની ખૂબ જ મજા આવે છે. આવી જ નવી નવી રેસીપી જોવા માટે મને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને કમેન્ટમાં મને જરૂરથી બતાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી.